સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ, 4થો અધ્યાય, કડી 12 થી 17, 23 થી 25. જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે, ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા અને નાઝરેત છોડીને ઝબુલોન અને નફ્તાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનહૂમ શહેરમાં જઈને રહ્યા, જેથી પયગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ ઝબુલોનના દેશ, નફ્તાલીના પ્રદેશ, વિધર્મીઓની વાસભૂમિ હે ગાલિલ, જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા છે. ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો છે. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હવે ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માંદગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા. તેમની કીર્તિ આખા સિરિયામાં ફેલાઈ ગઈ અને લોકો માંદાઓને, બધી જાતના રોગીઓને, પીડિતોને, અબદૂત વળગેલાઓને, ફેફડાવાળાઓને અને લકવાવાળાઓને તેમની પાસે લઈ આવતા અને તેઓ તેમને સાજા કરતા. ગાલિલ 10 નગર, યરૂશાલેમ અને યહૂદિયામાંથી તેમજ યર્દન પારના પ્રદેશમાંથી માણસોના ટોળે ટોળા તેમની પાછળ જવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. જય ઈસુ. વાલા ધર્મજનો, જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા છે. આજના શુભ સંદેશમાં આપણે આ વાક્ય સાંભળીએ છીએ અને ત્યારબાદ શીર્ષક છે ઈસુની જીવનચર્યા. મારા વાલા ધર્મજનો, પયગંબર યશાયાની વાણી સાચી પડે છે કે અંધારામાં જે આથડતી હતી પ્રજા, એને મહાજ્યોતિના દર્શન થાય છે. અર્થાત ઈસુ કોઈ એવી જગ્યાથી એમનું પ્રેષિત કાર્ય શરૂ નથી કરતા જે જગ્યા પહેલેથી શ્રેષ્ઠ છે. God does not look for perfect hearts, does not look for perfect places. પ્રભુ કોઈ દિવસ શ્રેષ્ઠ જગ્યા કે શ્રેષ્ઠ હૃદય જોતા નથી. એ જોવે છે ક્યાં અંધકાર છે, ક્યાં મારા લોકો સપડાયા છે, અને એમનું પ્રેષિત કાર્ય ગાલિલમાં શરૂ કરે છે. અને ત્યારબાદ આપણને જોવા મળે છે ઈસુની જીવનચર્યા. વાંચવાથી માત્ર એવું લાગે કે કંઈક સામાન્ય ચમત્કારો છે, માંદગી મટાડવી, લોકોને ચાલતા કરવા, દેખતા કરવા, પણ એ એમના પ્રેષિત કાર્યનો મોટો ભાગ છે. એ આપણને દર્શાવે છે કે ગમે તેટલી મોટી બીમારી કેમ ના હોય, આજના જમાના પ્રમાણે આપણી બીમારીઓ કદાચ મોબાઈલનું વ્યસન, કદાચ અન્ય વસ્તુઓનું વ્યસન, એકલતા, નિષ્ફળતા, હારી જવાનું, બેસી રહેવાનું, આળસ, આ બધી જ બીમારીઓમાંથી આપણને એક શબ્દ, જેમ કહ્યું હતું ને સાંજ સંસ્કારક યોહાને, પ્રારંભમાં શબ્દ હતો જ, એ શબ્દ એટલે કે ઈશ્વર આપણને બચાવી શકે છે. આજે પ્રભુ આપણને સમર્થન આપે છે અને આપણને દોરે છે પ્રકાશ તરફ, અંધકારથી પ્રકાશ તરફ આજે આપણને દોરવા માટે આગ્રહ કરે છે. આપણે તો ચલો પ્રકાશ તરફ જઈએ, પણ આપણે પણ નિમિત્ત બનીને જે અંધારામાં આથડતી પ્રજા છે, જે લોકો સપડાયા છે, એમને પણ પ્રભુ પાસે લઈ જઈએ. જય ઈસુ.